દેશનો અધિકાર, બીજું એમને અમોદક કહ્યા, એટલે કે જેનું વિચારેલું વ્યર્થ છે. વ્યર્થ વિચારનો જેનામાં અભાવ, એનો મતલબ કે જેનો વિચાર વ્યર્થ છે, જેનું જે કઈ વિચારેલું છે એ વ્યર્થ નથી, એનો વ્યર્થ નથી. અભાવ મીન્સ નથી, એટલે જેનું વિચારેલું અવ્યર્થ છે એ વ્યર્થ વિચારના અભાવ વાળા કહેવાય. કારણ કે કીધું ને આપે જે કઈ વિચાર્યું છે એ વ્યર્થ નથી થયું એમ. પછી પવિત્ર યશ, કારણ કે જે પવિત્ર યશ વાળા હોય એનું બધા સાંભળે અને સ્વીકારે પણ ખરા, એટલે શુચિશ્રવા કહ્યું તો એ પણ છે. ધર્મ, ભગવત ધર્મમાં રત છે, ભગવત ધર્મ જ સત્ય છે ને એમાં રત છે એટલે સત્યરત કહ્યા. અને આપ જ વ્રતાચરણ ધર્મમાં કારણરૂપ છો, સ્વાધ્યાય આદિ ભગવત ધર્મનો પ્રકાશ કરવામાં પણ આપ જ કારણરૂપ છો, તો એના કારણે આપને ધૃત વ્રત કહ્યા, એટલે સત્યવ્રત યાદી સ્વાધ્યાય આદિ વ્રત ધારણ. એવી રીતના 5 લક્ષણો: પહેલું ઉપદેશનો અધિકાર, બીજું વ્યર્થ વિચારનો અભાવ, ત્રીજું પવિત્ર યશ, ચોથું સત્યવ્રતપણું અને પાંચમું સ્વાધ્યાય આદિ વ્રત ધારણ. વ્રતને ધારણ કરવા વાળા ધૃત વ્રત. એટલે અહીંયા આગળ આપણે રાખીશું. હજી આ જ સાધુ પુરુષ બતાવ્યું, મહાભારતમાં શેનું વર્ણન છે જેના કારણે અમલ યશ નથી એ બતાવ્યું. અને એના સંદર્ભમાં જ્ઞાન કેવું છે, તો કે નિર્મળ જ્ઞાન છે પણ હજી ભક્તિ વગરનું છે, તો એ કર્મને છોડાવશે પણ શોભતું નથી એ જ્ઞાન. કારણ કે એમાં જે પ્રભુને અર્પણ થવું જોઈએ એ નથી થતું, અને કર્મ એ નિષ્કામ નથી હોતું. ક્લેશરૂપ કર્મ નિષ્કામ, ભગવાનની ભક્તિ વગરનું હોય તો એ શોભતું નથી. એટલે કર્મનો પ્રકાર બતાવ્યો, જ્ઞાનનો પ્રકાર બતાવ્યો, અને ભક્તિ વગર જ્ઞાન અને કર્મ એ ફળ સાધી આપનારા નથી એ બતાવ્યું. અને એની સાથે સાથે આ વ્યાસજીના જે ધર્મ ઉપદેશક તરીકેના 5 લક્ષણ છે એ બતાવ્યું. તો આ આખું જે બે દિવસમાં આપણે આ પેરેગ્રાફ લીધો, પણ આખું જે હતું કે મહાભારતમાં પ્રભુનો અમલ યશ ગવાયો નથી, અને નિષ્કામ કર્મ કે નિરંજન જ્ઞાન પણ નકામા છે જો એમાં ભક્તિ નથી. તો એ જે ટાઇટલ હતું એના સંદર્ભમાં આપણે અત્યારે આટલું લીધું. તો એના પર આખું ફરીથી મનન ચિંતન સુંદર રીતે કરજો. અહીંયા આપણે રાખીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. રુષ્ક જ્ઞાન જેમાં આપણે આવશે, સોડસ પણ આમાં આવી જશે. જે કહેવાય ને ઘી વગરનું ભોજન, કયો સોડસ આવશે સ્મરણ કરવાનો પ્રયત્ન કરજો. સિદ્ધ ભોજન વૃક્ષવત. હા, એટલે એ જ કહું છું કે એના પર મનન ચિંતન કરજો. કયો સોડસ આવશે, કયું નામ આવશે. પુનઃગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે. ઈસાબેન લેવું હવે? હા, લેજો. હા, વલ્લભાધીશ વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાયે. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલ 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 બલિજા
श्रीवल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए। श्रीवल्लभ सृष्टि समाज संग मिल जीवन को फल पाइए। श्रीवल्लभ गुण गाइए याहि ते रसिक कहाइए। जगत उजागर गाइए। श्रीवल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए। श्री वल्लभाधीश की जय। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय कोई श्री कृष्ण, जय श्री कृष्ण। कोई जय श्री कृष्ण। कोई जय श्री जय श्री कृष्ण। कृष्ण। जय श्री कृष्ण।